દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા 2 દિવસીય યુવક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના અલગ-અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ અલગ-અલગ કૃતિઓ રજૂ કરી હાજર સૌના દિલ જીતી લીધા હતા। 2 દિવસ ચાલનારા આ યુવક મહોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ હાજરી આપી હતી। યુનિવર્સિટીના ચેરમેને વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે વિદ્યાદીપ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે યુનિવર્સિટી કામ કરે છે। અભ્યાસની સાથે મનોરંજન પણ જરૂરી છે અને વિદ્યાર્થીઓમાં રહેલા ટેલેન્ટને બહાર લાવવાનું કામ યુનિવર્સિટી કરે છે। પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ રાજ્યકક્ષા અને રાષ્ટ્રીય કક્ષાએ આગળ વધે એવા પ્રયાસ પણ કરવામાં આવે છે। આ મંથન 2025ના કાર્યક્રમમાં સુરત ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી માંડલેવાલા સહિત ઇન્ડસ્ટ્રીયલો પણ હાજર રહ્યા હતા। હું ડૉક્ટર વિપુલ શાસ્ત્રી, વિદ્યાદીપ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર। હાલ અમારે ત્યાં યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે કે જેમાં વિદ્યાર્થીઓ ભાગ લઈને પોતાની કળાઓનો વિકાસ કરે છે। મંથન 2025 જે અમારો એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે તેનું આયોજન કર્યું છે અને આ દરમિયાનમાં પણ વિવિધ પ્રકારના ડાન્સ અને વિવિધ પ્રકારની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓ કરશે અને આ દ્વારા અમે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ કરવા માંગીએ છીએ। વિદ્યાદીપ યુનિવર્સિટી એ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે। તે માત્ર શૈક્ષણિક ક્ષેત્રે નહીં પરંતુ સાંસ્કૃતિક ક્ષેત્ર હોય કે રમતગમત ક્ષેત્રે હોય, એમાં એનો વિદ્યાર્થી પોતાની આગવી છાપ ઊભી કરે તેવું અમે ઈચ્છીએ છીએ અને તેના અનુસંધાનમાં જ આ યુવક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આ યુવક મહોત્સવમાં જે પણ વિદ્યાર્થીઓ વિજેતા હશે તેને અમે રાજ્ય કક્ષા અને તે પછી રાષ્ટ્રીય કક્ષાએ જે પણ કોમ્પિટિશન હશે તેમાં મોકલશું। દીપક યાદવ છેલ્લા 3 વર્ષથી હું અહીંયા સ્ટુડન્ટ હતો અને અત્યારે હાલમાં અહીંયા સ્ટાફ મેમ્બર છું। હું 3 થી 4 વર્ષથી અહીંયા એન્યુઅલ ફંક્શન જોતો આવું છું। આ વર્ષે એવો સરસ મજાનું કાર્યક્રમ આયોજિત કર્યું છે જેનું નામ છે યુથ ફેસ્ટિવલ 2025, જેમાં 2 દિવસે અમે ખૂબ સરસ મજા કરી। એમાં સ્ટુડન્ટે સ્ટોલ મૂકી, ખૂબ સરસનું આયોજન બધું પૂરું થયું અને આજે અમારા યુનિવર્સિટીમાં એન્યુઅલ ફંક્શન યાની કે મંથન 2025નું આયોજન થયું છે, જેમાં દર વર્ષની જેમ અમે ખૂબ મોજ મજા અને ઉલ્લાસ કરશું। અમારા વિદ્યાર્થીઓ એમાં પાર્ટિસિપેટ કરશે, એમને ખૂબ સરસ જેટલું એમની પાસે ટેલેન્ટ છે એ બધું આજે અહીંયા દેખાડશે। મારું નામ સુરભી તિવારી છે ને હું વિદ્યાદીપ યુનિવર્સિટીમાં પહેલું વર્ષ છે ને આ વર્ષે અમારું આ કોલેજમાં પહેલી વાર એટલે દર વર્ષે આ ઉત્સવ ઉજવવામાં આવે છે અને અમે બધા આ ઉત્સવ માટે 1 મહિનાથી તૈયાર હતા ને આ વર્ષે અમે બધા સ્ટુડન્ટ્સ, બધા ટીચર્સ બધાએ બહુ મહેનત કરી છે અને અમે બધા વિચારીએ છીએ અને અમારી ઈચ્છા એવી છે કે આ બહુ સારું પરફોર્મન્સ રહે અમારું। મારું નામ સંઘાણી નેન્સી છે। હું આ વિદ્યાદીપ કેમ્પસમાં અભ્યાસ કરું છું। અમારા વિદ્યાદીપ યુનિવર્સિટીમાં 2 દિવસના મંથનનું આયોજન થયું છે, જેમાં 2 દિવસની 40થી વધારે કૃતિઓ છે અને અમને આમાં ખૂબ જ આનંદ મળી રહ્યો છે। વિજય યાદવ, RN ન્યૂઝ, અણીતા, સુરત।